સરસ્વતી મામલતદાર કચેરી ખાતે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી માટે અરજદારો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા લાંબી કતારો લગાવવામાં આવી હતી। તે બાબતે અરજદારો અને વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી કે તંત્ર દ્વારા અરજદારોને સરળતા પડે તે માટે સુવિધામાં વધારો કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે પાટણ જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિને મામલતદાર કચેરી સરસ્વતીની તેમજ રેશન કાર્ડ ઈ-કેવાયસી સેન્ટર તેમજ આધાર કાર્ડ સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈ અરજદારો તેમજ વિદ્યાર્થીઓને રેશન કાર્ડ ઈ-કેવાયસીમાં પડતી તકલીફોની રજૂઆત સાંભળવામાં આવી હતી અને ડીડીઓ બીએમ પ્રજાપતિ દ્વારા સરસ્વતી તાલુકા મામલતદાર તેમજ સરસ્વતી તાલુકા વિકાસ અધિકારીને અરજદારોને સરકારી કામકાજમાં તકલીફ ના પડે તે માટે ઈ-કેવાયસી સેન્ટરમાં વધારે કાઉન્ટર ઊભા કરી ચાલુ કરો તેમજ ગામ લેવલે રેશન કાર્ડ ઈ-કેવાયસી સેન્ટર ચાલુ કરો જેથી મામલતદાર કચેરીમાં અરજદારોને આવવું ના પડે અને તેમને ઘરે બેઠા સુવિધા ઉપલબ્ધ થઈ શકે। તેથી અરજદારોને આવી ગરમીમાં હેરાન પરેશાન થવું ના પડે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી। તેમજ સરસ્વતી તાલુકા મામલતદાર કચેરી સામે પાણીની પરબ બનાવી ચાલુ કરવા માટે મામલતદારને સૂચના આપી હતી જેથી અરજદારોને પાણી પીવા માટે તકલીફ ના પડે તેમજ અરજદારો અને વિદ્યાર્થીઓને જણાવ્યું કે ડીડીઓ બીએમ પ્રજાપતિ દ્વારા સરસ્વતી મામલતદાર કચેરીમાં આવી અમને રૂબરૂ મળીને અમારી સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો। તેથી રેશન કાર્ડ ઈ-કેવાયસીમાં અમારામાં એક આશાનું કિરણ જાગ્યું છે અને અમારા કામ આજે ઝડપથી થવા પામ્યા છે। તેથી અરજદારોને ડીડીઓ બીએમ પ્રજાપતિની સરાહનીય કામગીરીની કદર કરી ડીડીઓ બીએમ પ્રજાપતિનો આભાર વ્યક્ત કર્યો હતો।